टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું મહેસાણામાં અધિકારી રાજ ચાલે છે? શું અધિકારીઓ નેતાઓને ગાંઠતા નથી? ધારાસભ્યના વાયરલ થયેલા વિડીયો બાદ આ સવાલો સતત ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. આખરે આ વાયરલ વિડીયોનું સત્ય શું છે? વિડીયોની અંદર કયા પ્રકારના સંવાદો થયા છે? શા માટે ધારાસભ્યનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે? આખરે આખો આ વિવાદ શું છે તે જાણવા માટે જુઓ અમારો આ અહેવાલ. મહેસાણાના કડી તાલુકામાં ખરાબ રસ્તાને લઈને આક્રમક મૂડમાં જોવા મળ્યા ધારાસભ્ય. ખરાબ રસ્તાની રજૂઆત કરવા ધારાસભ્યએ ફોન કરતા અધિકારીએ આપ્યા ઉડાવ જવાબ. ધારાસભ્યએ અધિકારી સાથે કરેલી વાતચીતનો વિડીયો થયો વાયરલ. આ છે ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા. કડી તાલુકામાં રાજપુરથી ચાંદરડા જતા રસ્તો ખૂબ જ ખરાબ થઈ ગયો છે. આ રસ્તાના સમારકામ માટે તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઓજસ પટેલને ફોન કર્યો. ફોનમાં તેમણે ટેન્ડર કે કોન્ટ્રાક્ટની પ્રક્રિયા બાજુએ મૂકીને તાત્કાલિક સમારકામ શરૂ કરવાની સૂચના આપી. જો કે અધિકારીએ લેખિત રજૂઆત કરવાનું કહેતા ધારાસભ્ય રોષે ભરાયા. અધિકારીએ ઘસીને ના પાડી દેતા બીજેપીના ધારાસભ્યએ પિત્તો ગયો હતો. સાંભળો ધારાસભ્યએ શું કહ્યું. મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી દો, હું હમણાં જોવા આવું છું. આજ સુધી ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો. નહીં પૂરવાનું કારણ આપો. આ લખીને આપો. તમે ઓફિસમાં આવો. ચલો, ઓફિસમાં આવો. તમે ઓફિસમાં આવો. મારી આવો. તમે આવી રીતે ઉદ્ધયની વાત કરો, નહીં ચાલે મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું. મહત્વનું છે કે કડી તાલુકામાં ચોમાસા દરમિયાન અનેક નાના મોટા હાઈવે અને અન્ય રસ્તા તૂટી ગયા છે. ડામરના રસ્તાઓ તૂટી જવાની અનેક ફરિયાદો પણ ઉઠી છે, જેને લઈને તંત્રને સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવે છે. પરંતુ સ્થાનિકોની વાત તંત્ર સાંભળતું નથી અને ધારાસભ્યનો આ વિડીયો વાયરલ થયા બાદ તો હવે લોકો કહી રહ્યા છે કે અધિકારીઓ જો ધારાસભ્યને જ ગાંઠતા ન હોય તો પછી સામાન્ય પ્રજાનું તો ક્યાંથી સાંભળશે. જો કે વિવાદ થતાં જ માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ખાનગી બેઠક થઈ હોવાનું જાણવા મળ્યું. પણ સરકારી અધિકારીઓ ધારાસભ્યનું જ સાંભળતા નથી એ વાત તો અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે. તેમ છતાં મામલો થાળે પડ્યા પછી ધારાસભ્યના પણ સૂર બદલાઈ ગયા. જે ધારાસભ્ય ફોન ઉપર અધિકારીને ખખડાવી રહ્યા હતા તે જ ધારાસભ્યએ પાછળથી એવી સ્પષ્ટતા કરી હતી કે અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારી છે અને રોડની કામગીરી શરૂ કરી દીધી છે. એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે. તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી, ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો. આ જ રજૂઆત હતી. એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ. એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે. પરંતુ એ પછી એ અધિકારીશ્રીને મેં બોલાવ્યા. અધિકારીશ્રી સાથે વાત થઈ. અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે. એટલે હવે આ પ્રશ્ન આટલેથી પતી જાય. હવે જુઓ, ધારાસભ્યશ્રીને અધિકારીઓ બધા સાંભળે જ છે, નથી સાંભળતા એવું નથી અને લોકો કામ પણ કરે છે. પરંતુ કંઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં. તો બીજી તરફ વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે દાવો કર્યો કે વિડીયોમાં ખોટી હકીકત દર્શાવવામાં આવી છે. જે વિડીયો વાયરલ થયો છે તે અધૂરો છે. ના નથી પાડી સાહેબને, ના નથી પાડી એ બાબતે.
જે વસ્તુ હતી સાહેબને સમજાયું હતું, વિડીયો અધૂરો મૂકવામાં આવેલો છે. સાહેબ જોડે પહેલાં ચોખવટ જ થઈ હતી, સાહેબને એમ જ કીધેલું હતું કે સાહેબ મંજૂર થઈ ગયેલો છે, રસ્તો ટેન્ડર ઓપન થઈ ગયો છે, એજન્સી પણ આવી ગઈ છે, શોર્ટ ટર્મમાં એ રહ્યો ચાલુ થઈ છે. સાહેબને સમજાયું હતું પણ સાહેબે એક જ દિવસમાં રિપેર કરવાનું થયું હતું, એટલે એક દિવસમાં તો કોઈ પણ રસ્તો મારા જોડે પણ લેબર નહીં હોય ના તો હું રિપેર ના કરાવી શકું તાત્કાલિક. એ જ વાત હતી, એમાં ના હતી. 2-4 દિવસ મળ્યા હોય તો હું પણ રોડ રિપેર કરાવી શકતો. અરે અધિકારી સાહેબ, જ્યારે ધારાસભ્ય કહે ત્યારે તમે જાગો, તેનો મતલબ જ શું? લોકો જ્યારે તમને રજૂઆતો કરીને થાકી ગયા, તેમ છતાં તમે રસ્તાનું કામકાજ તો હાથમાં લીધું જ નહીં. આખરે ધારાસભ્ય આકરા થયા અને તેનો વિડીયો વાયરલ થયો. પછી ચારે બાજુ તમારી ફજેતી થઈ અને તમે રોડનું કામ શરૂ કરવાનો દાવો કર્યો. પરંતુ જો આ રોડનું સમારકામ રજૂઆત પહેલા જ પૂરું કરી દેવામાં આવ્યું હોત તો વાત આટલે સુધી ન પહોંચી હોત. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.